પ્રી મોન્સૂનની કામગીરી તો કોર્પોરેશનને ઘણા ટાઈમથી ચાલુ કરી દીધી છે। મેં મીટિંગ લઈને અધિકારીઓ સાથે આખી વિગતો જાણી એમાં 15 જૂનની ડેડલાઇન સેટ કરી છે કે ત્યાં સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરશે। પરંતુ હવે ચોમાસાની અને સિઝનની ઋતુઓ ફરી ગઈ હોવાથી આવતા વર્ષથી મેં એમને પ્રી મોન્સૂનની કામગીરી 20મી મે સુધીમાં પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે અને આજે અમારા 18 વોર્ડના 18 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌને સૂચના આપી છે કે પોતાના વોર્ડમાં આવતા જે હોંકળા છે એની મુલાકાત લે અને મુલાકાત લઈને કામગીરી કોર્પોરેશનની બરાબર છે એમાં કંઈ સુધારા વધારા હોય તો એ તાત્કાલિક પોતે સ્થળ ઉપર ઊભા રહીને કરાવે, જેથી વરસાદની આગાહી થઈ છે કે 2-3 દિવસમાં કદાચ ભારે વરસાદ આવી શકે તો લોકોને ઓછી હાલાકી પડે। પાણી ન ભરાય એના માટે દર વર્ષે કામગીરી થતી જ હોય છે। આ વર્ષે પણ ચોકસાઈથી દરેક કામગીરી થાય એનું ધ્યાન રાખી રહ્યા છીએ, પરંતુ ક્યાંક અતિવૃષ્ટિ થાય તો આ સમસ્યાનું સમાધાન કરવું મુશ્કેલ હોય છે। ટૂંક સમયને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘણા ગેરકાયદેસર વિસ્તારો છે એમને પણ સમજાવીને દર વખતે જે કામગીરી કરવામાં આવતી હોય છે કે કોઈની જાનમાલની નુકસાની ન થાય એની તકેદારી માટેનું પૂર્ણ આયોજન કરેલું છે।